જો રોજ તમે એક જ નાસ્તો ખાઈને કંટાળ્યા હો અને કંઈક નવું ટેસ્ટી અને ચટાકેદાર ખાવા ઈચ્છતા હો તો આજની રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। કાચી દૂધી અને કાચા બટેટામાંથી આપણે એકદમ નવો જ નાસ્તો બનાવવાના છીએ। તો અહીં મેં અડધી દૂધી લીધી છે અને તેને આપણે તેની છાલ ઉતારી લીધી અને હવે તેને નાના નાના ટુકડા કરી લઈશું। અને એ જ રીતે આપણે એક બટેટાની પણ છાલ ઉતારી લીધી છે, તેને પણ આપણે નાના નાના ટુકડામાં સમારી લેવાનું છે। દૂધી અને બટેટા બંનેને સમારી લીધા પછી આપણે સરસ રીતે ધોઈ લઈશું અને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક હેન્ડ ચોપર લઈશું અને તેમાં નાખીશું સિંગદાણા। સિંગદાણાની સાથે આપણે લીલા મરચાં લઈ રહ્યા છીએ, તો 3 લીલા મરચાંને સમારી લેવાના। 1 ઇંચ જેટલું આદુનું ટુકડું લઈશું અને તેને પણ આપણે ઝીણી ઝીણું સમારી અને હેન્ડ ચોપરમાં આપણે એડ કરી અને આપણે તેને ક્રશ કરી લેવાના છે। આપણે પેસ્ટ નથી બનાવવાની, બસ આ મુજબનું આપણે ક્રશ કરી લેવાનું છે। હવે આ મિશ્રણને આપણે સાઈડમાં રાખી લઈશું અને આ જ હેન્ડ ચોપરમાં આપણે જે દૂધી અને બટેટા ધોઈને રાખ્યા છે તેને લઈ લઈશું। જેટલા આવે એક સાથે તેટલા લઈ લેવાના અને તેને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાનું છે। ધ્યાન રાખવાનું, આપણે પેસ્ટ નથી બનાવવાની, આ મુજબનું આપણે ક્રશ જ કરવાના છે। તો બધા જ દૂધી અને બટેટાને આ રીતે આપણે ક્રશ કરી લઈશું। આમાં આપણે ટીપું પાણી પણ નથી નાખવાનું અને ત્યાર પછી બધું જ મિશ્રણ આપણે એક મિક્સિંગ બોલમાં લઈ લઈશું। તો અહીં આપણે કાચી દૂધી અને કાચા બટેટાને ક્રશ કરી લીધા છે, તેની સાથે સિંગદાણાને જે આપણે ક્રશ કરીને મૂક્યા હતા તે આપણે એડ કરી દઈશું। હવે થોડા મસાલા નાખીએ તો મસાલામાં હળદરનું પાવડર, લાલ મરચાંનું પાવડર, થોડા ચીલી ફ્લેક્સ આપણે એડ કર્યા છે અને હવે આપણે તેમાં નાખીશું ચાટ મસાલો અથવા આમચૂર પાવડર। ત્યાર પછી સ્વાદ મુજબનું મીઠું એડ કરી દેવાનું છે। અહીં આપણે લીલા મરચાં તીખા નાખ્યા છે એટલે કશ્મીરી લાલ મરચાં થોડા ઓછા નાખી રહી છું। હવે આપણે 2 થી 3 ચમચી જેટલું ચોખાનો લોટ ઉમેરીશું અને 4 થી 5 ચમચી જેટલું બેસન ઉમેરી દેવાનું છે। ચોખાના લોટનું પ્રમાણ બેસનથી આપણે થોડું ઓછું રાખીશું। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અહીં આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ, દૂધી અને બટેટું જે આપણે તેમાં એડ કર્યું છે તે જે પોતાનું પાણી છોડશે અને આપણું મિશ્રણ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ શેપ આવી રહ્યો છે। તો હવે આ મિશ્રણમાં આપણે થોડું સોડા નાખીશું, બેકિંગ સોડા જે આપણે નોર્મલ ભજીયામાં નાખતા હોઈએ ને એ જ સોડા છે અને સરસ રીતે ફરીથી મિક્સ કરી લેવાનું છે। થોડું પણ આપણે તેમાં પાણી નહીં નાખીએ તે વાતનું ખ્યાલ રાખવાનું, નહીંતર આ જે મિશ્રણ છે એકદમ ઢીલું થઈ જશે અને તમારા ગોટા જે છે એ સરસ નહીં બને। તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બેન્ડિંગ આવી ગઈ છે અને આપણા ગોટા એકદમ સરસ રીતે વળી રહ્યા છે। હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ સરસ રીતે ગરમ થાય ને એટલે ગોટા આ રીતે આપણે એક પછી એક તેલમાં નાખતા જઈશું અને સરસ રીતે તળી લેવાના છે। આ નાસ્તો બનાવતી વખતે તમારે એક વાતનો ખ્યાલ રાખવાનો કે જ્યારે આપણે ગોટાનું મિશ્રણ રેડી કરી લઈએ ને ત્યાર પછી આપણે થોડો પણ રેસ્ટ નથી આપવાનો, કારણ કે દૂધી અને બટેટા પોતાનું પાણી છોડશે અને જો તમે રેસ્ટ આપશો ને તો મિશ્રણ એકદમ ઢીલું થઈ જશે અને આપણા જે આ ગોટા છે એ પરફેક્ટ રીતે નહીં બને। તો અહીં તમે જોઈ શકો છો થોડા પણ આ તેલમાં એકદમ ચોટતા નથી અને પરફેક્ટ રીતે તળાઈ રહ્યા છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે। બધી જ સાઈડથી ગોટા એકદમ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું અને બધા જ ગોટા આપણે આ રીતે ફ્રાય કરી લેવાના છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જેથી અંદર અને બહાર બંને સાઈડ સરસ રીતે કૂક થઈ જાય। તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવા દૂધી અને કાચા બટેટાના ગોટા આપણે બનાવીને રેડી કરી લીધા છે। ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે મિત્રો, એકદમ નવી જ રેસીપી છે। જો તમને આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો। તો હવે આપણે મળીએ એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। થેન્ક યુ।